શું કરવું કંઈ સમજાતું નથી. બાકી હતું તો પેલા અસ્કાની પાસેથી પૈસા લેવાઈ ગયા છે. પાછા તો આપવા જ પડશે. એ પણ લુખ્ખો માણસ છે. કેવી રીતે વ્યવસ્થા કરું? એક તો કરવું પડશે. ઓય અહીંયા તું જ શું છે આ બધી આટલી બધી તૈયાર થઈને ક્યાં જતી હતી? ક્યાંય નહીં. અને ક્યાં તૈયાર થઈશ? તૈયાર નથી થયા? હે આ નવી સાડી પહેરવા માટે કાઢી શું કામ? કોને પૂછીને કાઢી? તમે જ તો કાલે કહેતા હતા ને કે એટલી બધી સાડીઓ છે પહેરતી નથી, તો મેં પહેરવા કાઢી. બહુ સારું કર્યું. હા તમે પહેરવા કાઢી તો અને શું ધોઈ પીવી હતી ઘરમાં રાખીને? હે ઘરમાં સાડી રાખીને ધોઈ પીવી હતી? એટલા માટે કીધું મેં તને. એક કામ કર, તારા ભાઈને ફોન લગાવ ને ફોન કરે ને કે જીજાજીને ગાડી લેવી છે, પૈસાની જરૂર છે. તો એમાં મારો ભાઈ શું કરી શકે? પૈસા આપશે તારો ભાઈ ઉછીના. કેમ? તારા બાપના ઘરે એટલા તો રૂપિયા પડ્યા જ છે ને કે જેમાંથી એ મારી મદદ કરી શકે. પણ મારો ભાઈ તમને પૈસા શું કામ આપે? ગાડી તમારે લેવી છે તો તમારે પૈસા આપવાના હોય ને એમાં મારો ભાઈ શું કામ આપે? વાહ, અત્યાર સુધી મોઢામાં મગ ભર્યા હતા, આ અચાનક તારામાં જીભ કેવી રીતે આવી ગઈ? હે તું મને પૂછીશ? તું મને કહીશ કે તારો ભાઈ કેવી રીતે પૈસા આપે? બતાવું તને કેવી રીતે પૈસા આપશે તારો ભાઈ. તેમાં સમજવાની કોશિશ કર. આની પહેલા પણ તમે ગાડીનું કહીને મારા ભાઈ પાસેથી પૈસા લીધા હતા. શું બોલી તું? પેલાની વાતો મને ગણાવીશ તું? હે કોની પાસેથી હિસાબ માંગે તને ખબર છે? પણ કોણ છું તમે તારો? ખોટું બોલીને પૈસા લાવ્યા હતા. ગાડી તો તમે લીધી નહીં. ખોટું બોલ્યો તો હું? હે ખોટું બોલ્યો તો? તમે ગાડી મારી સામે અવાજ કરીશ તું? હે મારી સામે અવાજ કરીશ તું? ઓળખે જ મને? હે કોઈ પણ રીતે તારા ભાઈને ખબર ના પડવી જોઈએ કે ગાડીના પૈસા જે મેં લીધા હતા એ બધા રૂપિયા મેં વાપરી નાખ્યા છે. હા બીજી વાર માંગીશ 100 રૂપિયા. ક્યાંથી પૈસા લાવે? કમાય જ છે તારો ભાઈ. તના મિલ ચાલે જ તારા ભાઈને. અને આમે તે તારા ભાઈની પાસે જઈને પલપલિયા પાડી દેવાના અને કહી દેવાનું કે ઘરમાં ખાવાના ખૂટે છે, ઘરમાં દૂધ લાવવાના પૈસા નથી રહ્યા અને અમે લોકો સરખી રીતે ખાતા પીતા નથી ઘરમાં. હા એટલે તારા ભાઈને દયા આવશે તારા ઉપર અને તારો ભાઈ તારા ઉપર દયા ખાઈને પૈસા આપશે. 50,000 રૂપિયા માંગજે. તો તમે કેમ કમાવા નથી જતા? ઘર તો તમારે ચલાવવાનું હોય. મારી ઈચ્છા, મારે કમાવા નથી જવું, મારી ઈચ્છા. મારા ભાઈ ઠેકો નથી લઈ રાખ્યો. જો અત્યાર સુધી તમે જેમ કહ્યું ને મેં એમ જ કર્યું છે, પણ હવે નહીં. હવે હું મારા ભાઈને વધારે હેરાન નહીં કરી શકું. નહીં કે તું તારા ભાઈને? નહીં કે? હે છોડો મને. મારી નાખીશ અને જો તે તારા ભાઈને વાત નથી કરીને તો મારી નાખીશ ને. શું કામ તારા ભાઈને વાત નહીં કરે? જીવવું છે ને? આ ઘરમાં તારે જીવવું હોય ને તો આવી જ રીતે જીવાડવામાં આવશે. પત્ની છું તમારી, પણ હર હંમેશા મારા પર હાથ ઉપાડ્યો છે. શું ભૂલ છે મારી? શું ગુનો છે મારો? એ જ ભૂલ છે તારી કે તું મારી પત્ની બનીને આ ઘરમાં આવી છે. એમ જ સમજી લે. અને તારે ભૂલની સજા જ ભોગવવાની છે. મને બસ પૈસા જોવે છે. તારે જે કરવું હોય કર અને તારા ભાઈને ફોન કરવો હોય તો કર. અને એક કામ કર ને, હા સાગર કરીને તારો બીજો કાકાનો દીકરો છે ને, એને બહુ સારું ચાલે છે, એને ફોન કરી દે, એની પાસેથી પૈસા મંગાવી લે. અને પછી એ લોકો તમારા વિશે કેવું વિચારશે ખબર છે તમને? બાનું બતાવી દઈશ ને. મારી પાસે હજારો બાના પડ્યા છે કે નવો ધંધો શરૂ કર્યો તો, ધંધામાં ખોટ ગઈ, ખમણની દુકાન શરૂ કરી હતી, ખમણ ના વેચાયા, બધો સામાન વેચી દેવો પડ્યો. ખોટ બતાવી દઈશ. હે જો શું કરવું શું નહીં મને ખબર છે. તું માત્ર ને માત્ર એટલો વિચાર કર કે તારે મારી મદદ કરવા માટે પૈસા લાવવાના છે ગમે ત્યાંથી, અને એના માટે તારા ભાઈને તું મનાવીશ. સમજે છે ને મારી વાત? સમજે છે ને મારી વાત? હે સમજે છે? સમજાય છે મારી વાત કે નહીં? છોડો મને. બોલ માગીશ? માગીશ? માગીશ ને? આની ડાઈ ડાઈ પત્ની પેલા માની જતી હોય તો? હે કેટલી સુંદર લાગે છે તું આ સાડીમાં. ગમી મને, નવી સાડી ગમી મને તારી. હા જા શરબત બનાવી દે. જા 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 જા.
સારું થઈને બનાવજે હા, આપણે બંને સાથે બેસીને પીશું. કેમ છે? સારું છે હો અશોક, કેમ છે? બસ સારું છે ને? સારું છે હો. પણ હું એમ કહું છું કે હવે ઓલા પૈસા લાવો કયા પૈસા? એટલે વધારે સારું થઈ જાય. શું કયો? કયા પૈસાની વાત કરે છે તું? લે લે, તમને નાટક તો બહુ સારું કરતા આવડે હે. કયા પૈસાની વાત કરશો? પણ હું તારી પાસે લઈ ગયો તો મને બધી વાત પક્કી યાદ છે. હા. અને પછી એ પૈસા હું તને 1 મહિનામાં પાછા આપી ગયો હતો. અને મેં તને કીધું તું 1 મહિનામાં તું મને 1 મહિના પૂરતા તું પૈસા આપ અને 1 મહિનામાં જ હું તને એ પૈસા પાછા આપી દે. બોલો હું ફરવું નહીં સમજા અને તરત તને મહિનામાં પાછા આપી દીધા હતા. યાદ છે તને? હા એ યાદ છે. આ જ જગ્યા, આ જ સમય અને અહીંયા જ મળ્યા હતા અને અહીંયા જ મેં આપ્યા હતા. હા કંઈક યાદ છે ને તને? હા યાદ હવે છે. તો વાંધો નહીં. મેં તો તું ભૂલી ગયો, હું રમત કરશે એમ ને તું? એ હવે રમત કરવાનું તું બંધ કર. શું કહું? કેવી વાત કરે છે તું? હા, અરે તારો છોકરો પાછા પૈસા લઈ ગયો એની વાત કરું છું. એની વાત કરશું એટલે દેવાંગ, હા, તમે બાપ દીકરો કેવા માણસ છો ખબર જ નથી પડતી. અને બોલો તો મને ભેગો જ નથી થતો. ભેગો થાય ને એટલે એના ટાટિયા ભાંગી જવાના છે. આ દેવાંગ તો મારો દુશ્મન બનીને આવ્યો છે. સે દીકરો પણ દુશ્મન જેવા કામ કરે છે. બાપને બધા ઉકારો તુકારો કરતા હોય છે અને છતાંય એને ભાન નથી. અશોક, ઓ હવે કેમ ડીમ પડી ગયો અવાજ? હે કેમ પડી ગયો? અહીંયા હું છે ને બધુંય રાખું છું. બોલ હાલ બોલ. તારી કરતાંય ઊંચો છે હો. જો માપો હોય તો માપી લે. જો હા વાત સાચી છે તારી કે હા. હું મારો દેવાંગ લઈ ગયો છે, પણ હું પહેલા એને પૂછી જો, સમજ્યા? એને વાત કરી દો. કેમ? અને જો મને તો ખબર નથી ને એમ. બાપ દીકરાને મળીને મને બનાવવો છે. એટલે 1 મિનિટ હો, હું? બનાવવાની વાત કરી માં તું મને હા. બનાવતો હોય તો હું ખબર યાર. હું બનાવું એમ આગળ છે ને પોરવી દેવ આયા સુધી તો જો ઈ- ડાયરેક્ટ પછી ઊંચો કરીને આમ ઘા કરીને તારા ફળિયામાં પડે ધાબા ઉપર. મને ખબર છે તે મને પૂછીને આપ્યા તા હાલ કે લે. તને પૂછી નો આપ્યો હોય તો તારો છોકરો જ છે ને હે. અને તારું નામ દઈને જે લઈ ગયો છે. નહીં પણ મારે એને મારે કહેવું તો પડે ને એમ કે ભાઈ હું તને આ પૈસા આપી દઉં છું એના, એટલે મારે એને વાત તો કરવા દે મને. ટાઈમ આપ ટાઈમ. જો એ મને મળે ને પછી હું એને વાત કરી. તમે અલગ અલગ રહો છો, એક ઘરમાં જ રહો છો ને તો મળે એટલે અશોક તું જરીક હું- સમજવાની વાત, જો તું જરીક વાતને સમજ. 3 કલાક આપું છું. કેટલા? 3 કલાક? હમ આ 3 કલાકમાંથી મને ભેગો ન થાય હવે. તો ગોતો. કામ મને ખાલી ગોતો. મને ગોતો. અઠવાડિયું આપ. નકર પછી મજા નહીં હું આવે. તને સામે લઈને મળવા આવ્યો, બસ હાલ. જો હું એવું લાગશે ને હા. એને હું મળી લે એને કહું રૂપિયા તે લીધા તો એ કેટલા વાયદે લીધા હતા અને કેટલા લીધા હતા અને વ્યાજમાં લીધા હતા કે વગર વ્યાજે લીધા હતા. વ્યાજ વગર હું પૈસા આપું છું હે. એટલે થોડા દિવસ પૂરતા લીધા હોય ને વળે સંબંધના હિસાબે તે આપ્યા હોય એમ. આ તો ઈ કરતા 1 કલાક આપું ને તોય હું 20 રૂપિયા લઈ લઉં. 1 કલાકના 20 રૂપિયા બરોબર. જો તું 1000 રૂપિયા લઈ ગયો હોય તો કલાક પછી મને દે ને તો 1020 દેવાના. હું મિનિટ ઉપર હોતી હાલું ખબર છે તારો આ વ્યાજ વટાનો ધંધો છે. તું 10% ને 5% ને એમ જ તું વ્યાજમાં આપશો ને એ વ્યાજમાં જ તારું હાલે છે બધું યાર. અને તારા વર્તનથી તને બધા રૂપિયા હોતા ને પાછા આપી દેશે. નકર પછી પોરવી દઉં ને. નહીં જો એવી કાંઈ કરવાની જરૂર નથી. અને હું દેવાંગને એકવાર પૂછી જોઉં અને કેટલા ટકા એ લઈ ગયો છે અને ક્યારે લઈ ગયો છે બધું હિસાબ કરીને હું તારા રૂપિયા આપી દે, સમજ્યા? પણ તું અત્યારે શાંતિ રાખ. સાંજ સુધી 3 કલાક ને સાંજ સુધીનો ટાઈમ આપ્યો. જરીક તો વિચાર. હું તને સામે લઈને આવી દે, બસ હાલ. સામે લઈને હું રૂપિયા આપીશ બસ તને. અને કેટલા દિવસ કીધા? 20 દી. 3 આંગળી કપાઈ જાય હો. આમ 3 દી એમ 3 છે ને મવડી ના નહીં મવડી ના પાડ. અઠવાડિયું નકર હવે આ નો મુકાય. રણજી તો આપ. રણજી 3 દી નહીં હાલે ઉપર કહું કેટલા દી. આ બે દીમાં પૈસા નો આપ્યા ને તો આ આંગળીયું નહીં રહે નહીં. બરોબર. પછી ખબર છે ને આંગળીયું થી ખાવાનું હોય હે. નહીં, બે પછી દી. આમ કરીને ખાવું પડશે બરોબર. હા 2 દિવસ પણ જો હવે હું તને એક વાત કરું. હું? જો હવે જો દેવાંગ રૂપિયા લેવા આવે ને તો એને નહીં આપતો. હું કામ મહેરબાની નો કરજે. આપું? તું બીજાના પેટ ઉપર પાટું મારશો. હું તો બધાને આપું, જેને જોતા હોય ને એને પૈસા આપું. અરે પણ તને તો ખબર છે દેવાંગ કઈ કામ કરતો નથી ને. એ તું ક્યાંથી તો કાંઈક કામ કરશો ને બરોબર. પણ
હું તો કામ કરું છું તો હું તું એને પૈસા આપીને મારી પાસેથી લઈ ઉઘરાણી કરી મારે બાબા 50% એમ ધંધો હાલે છે. દીકરાને આપવાને ને બાપને પાસે લેવાના. ઘણા તો એના મામાય દેવા આવે, કાકા દેવા આવે. અહીંયા મારા બાપ દીકરાનું હાલે છે. જો આ તો મારે આબરૂદાર માણસ છું હું, અને તું છે ને તારે તો કાંઈ એવું છે નહીં. આ ગમે ત્યાં કાટલો પકડી લે, માણાને મારી લે, પણ અમે આબરૂદાર માણસ છે એટલે આપી દેવી છે એ રૂપિયા, પણ તું એનો ફાયદો નહીં ઉઠાય. ઓ હય પેલી શેરી સુધી આબરૂ છે તમારી, કેટલી બધી છે. ઓ હય હું ગાઉં 2 દિવસ બરોબર, નકર પછી આ દંડો છે ને, સમજી ગયો હે? આ જોતો જા ને પછી જા, એટલે 2 દીમાં પૈસા મળી જાય. વાંધો નહીં, હું હા કંઈક કરું છું. હા નીકળ નીકળ. હા તે પૂરી દેવાનું હોય જેલમાં. આવા દારૂડિયા હોય ને એ લોકોને આમ રખડતા ન રખાય. હા તે વાંધો નહીં, હું આવું છું હમણાં. આ લઈ જાઓ પોલીસ સ્ટેશન એને. આવું ફોન કરું તમને. દામિની ફાલ્ગુની કેમ છે? એકદમ મજામાં. તું કેમ છે? બસ જો મજામાં. આપણે શું હોય? શું થયું છે અહીંયા? કાંઈ નહીં. શું હતું? 1 મિનિટ. આ તને કોઈ માર્યું છે? ક્યાં? અહીંયા દાગ પડ્યો છે ને? ના, હવે મારા પર કોણ હાથ ઉપાડવાનું? આ તો છે ને રસોડામાં મને કંઈક ને કંઈક થતું જ હોય. ક્યાં તો કંઈક પડી જતી હોય ને કંઈક દાઝી જતી હોય, કંઈક લાગી જતું હોય. તું ના બોલ. અને હું જાણું છું તું છે ને એકદમ સીધી સાદી છોકરી છે, એટલે તારી સાથે કંઈક થયું હોય ને તો તું કોઈને કહે એમ નથી. જો હું તારી ફ્રેન્ડ છું. તું પણ શું વાત લઈને બેસી ગઈ? મારે છે ને લેટ થાય છે, આપણે પછી વાત કરીશું. હો પછી નહીં. શું થયું છે? હાથ ઉપાડ્યો છે કોઈ તારી પર? શો એટલા સમય પછી તારી સાથે કઈ એવી ઘટના બની છે કે જે ના બનવી જોઈએ? ફાલ્ગુની, એટલા સમય પછી તું મળી છે તો કંઈક બીજી વાત કરને. અને પોલીસમાં છે તું એટલે તારે મને વાત નથી કરવી. હું પોલીસમાં છું એટલે તારે મને વાત નથી કરવી, કારણ કે તને ડર છે કે તારું કોઈ પોતાનું વ્યક્તિ કદાચ અંદર ફસાઈ ન જાય. એમ જ ને? કોણ છે એ? તારા ઘરમાંથી તારી પર અત્યાચાર થાય છે કે પછી કોઈ બહારનું વ્યક્તિ છે? જો હું તારી ફ્રેન્ડ છું, તું મને બધું જણાવી શકે છે. જે થતું હોય ને એ કે. આગળ જતાં કોઈ વધારે મોટી મુસીબતમાં મુકાઈ જાય ને એના પહેલાં સાચું બોલી દે. મને ખબર હતી કે તું પોલીસમાં છે ને તરત મને પકડી પાડીશ, અને હું ખોટું નહીં બોલી શકું. એટલે જ તે મારે તારી સાથે વાત નહોતી કરવી. અને આ તો અચાનક તું આજે મળી ગઈ. જાણું છું ઘણા સમયથી તે મારો કોન્ટેક્ટ બંધ કરી દીધો છે. એની પાછળનું રીઝન શું હોય ને એ મને નથી ખબર, પણ હવે મળી છે ને તો હું તને એમ જ તો નહીં જવા દઉં. મને જે પણ સત્ય છે ને એ કે તો જ તને જવા દઈશ, નહીં તો અત્યારે અહીંયાથી જ તને પોલીસ સ્ટેશન લઈ જઈશ. જો એવું કાંઈ કરવાની જરૂર નથી, કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. એકચ્યુઅલી દેવાંગ શું કરવા માંગે છે ને મને સમજાતું નથી. આડી ઘડી મારી પાસેથી પૈસા માંગ્યા કરે છે. મારા ભાઈ પાસેથી હું પૈસા માંગુ ને એ વાતનો ફોર્સ કરે છે મને. મારો ભાઈ બિચારો કેટલાક પૈસા આપે, એ મારી દયા ખાઈને હર વખતે પૈસા આપી દે છે. અને દેવાંગ છે કે એમને કંઈ કમાવું નથી, બસ બીજાના પૈસા લીલા લહેર કરવા છે. મતલબ કે દહેજ માંગીને તારી ઉપર પ્રેશર આપે છે. જો આવી રીતે દહેજની માંગણી કરે ને તો તું કેસ કરી શકે છે. એક કામ કર, આપણે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ અને તું કેસ લખાવી દે. જો તો મારી ફ્રેન્ડ છે ને એટલે મેં તને વાત કરી. એક પોલીસવાળી છે ને એ રીતે નહીં. અને મારે કોઈના પર કેસ નથી કરવો. મારા ઘરની વાત છે, મારા ઘર સુધી રહેવા દે. બરાબર. એટલે અત્યારે તને દહેજ માટે પ્રેશર કરે છે, તારી ઉપર હાથ ઉઠાવે છે. કાલે ઉઠીને તને મારી નાખશે ને તો પણ તું ચૂપ રહેશે, એમ જ ને? એ લોકોને બચાવશે જે તારી ઉપર અત્યાચાર કરે છે એને. પહેલા તો ખાલી ધમકીઓ મારતા હતા, ગુસ્સો કરતા હતા, અને હવે હાથ ઉપાડે છે, મારે છે તને. અને કાલે ઉઠીને એ જ કહું છું કે કાલે ઉઠીને તને મારી નાખશે પછી? એવું કંઈ નહીં થાય. એની પહેલા હું કંઈક રસ્તો કરી લઈશ. જો આવી બાબતમાં છે ને રસ્તો નથી થતો. આ રસ્તો ત્યારે જ થાય છે જ્યારે આ કેસ પોલીસ સ્ટેશન સુધી જાય. ત્યાં સુધી એ વ્યક્તિ સુધરે ને એવું ક્યારે નથી બનતું. તું મને છે ને ફોર્સ ના કરી શકે એટલો કાયદો તો મને પણ ખબર છે.
જો મારે કેસ કરવો હોય ને તો જ હું કેસ કરીશ, અધરવાઇઝ તું તું આવી રીતે ફોર્સ કરીને મને ના કહી શકે. હું ફોર્સ નથી કરતી, તારી ફિકર થાય છે મને. આપણે સારા મિત્ર હતા, સાથે ભણ્યા છીએ, અને તું છે ને બહુ ભોળી પડે છે આ બધી વાતમાં, એટલા માટે જ તું દબાઈને રહે છે. જો આ વખતે હું કંઈ એક્શન નથી લેતી, પણ હું તારા પણ કંઈ ફેમિલીને નહીં. ઘણા સમય પછી મળીને સારું લાગ્યું, પછી મળશું. પણ હું તારા ફેમિલીને એમ નહીં છોડું. હું મારી રીતે તો કંઈક ને કંઈક કરીશ જ. કોણ આવ્યો છે અત્યારે? અરે તમે મેડમ, તમે અમારા ઘરે કેમ? શું થયું? કામ હતું તમારું એટલા માટે. ક્યાં છે તમારો દીકરો? મારો દીકરો? પણ તમારે કામ શું છે? બોલો ને. આવી રીતના સોસાયટીમાં અમારા ઘરે ડાયરેક્ટ આવ્યા તો લોકો કામ હોય તો જ આવે ને. પોલીસ એમ જ તો કોઈના ઘરે નહીં આવે ને. તમે લોકોએ એવું કંઈક કર્યું હશે એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું. અમે અમે શું કર્યું મેડમ? કોને મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી? હા, એમ તો નોંધાવી શકે છે, પણ એ વ્યક્તિ છે ને તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવા નથી માંગતા. પણ અમારો કોઈ વાંક ગુણ હોય તો બરાબર છે મેડમ. અમે તો નિર્દોષ માણસ છીએ, અમને તો ખબર નથી કે આ સોસાયટીમાં શું થાય શું નહીં. કોઈ સોસાયટી વાળા છે? ના ના, તમે ઘરમાં શું કરો છો ને એની જાણ તો તમને જ હોય ને. સોસાયટી વાળાને કઈ રીતે ખબર હોય? ઘરમાં જો મેડમ, અમારે તો બધું રેડી ચાલે છે. આ મસ્ત શાંતિથી રહી ખાઈ પીને જલસા કરીએ છીએ. થોડું કમાઈને થોડું ખાઈ. કેમ ખબર નથી કે તમારો દીકરો એ શું કરે છે? દામિની તમારી વહુ જ છે ને? હા, દામિની મારી વહુ જ છે, પણ કેમ? એની પાસેથી દહેજ માંગવામાં આવે છે. હજી તમારો દીકરો કમાતો નથી, કામ ધંધા કરતો નથી, અને તમે તમારા દીકરાને સાથ આપો છો? ના રે ના, અમે કોઈ એવું દહેજ બહેજ માંગતા જ નથી. અને ખોટું નહીં બોલતા. મારી પાસે પ્રૂફ છે, હું બતાવીશ ને તો અત્યારે જેલની પાછળ હશો. જવું છે જેલની પાછળ? તમે આવી રીતના ધમકાવ્યો નહીં અમને, બરાબર મેડમ? તમે આવ્યા છો તો અચ્છા, તો હું તમારી સાથે પ્રેમથી વાત કરું એમ? જો બેન, તમે છે ને દામિની સાથે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. એના વિરુદ્ધ કેસ કરીએ ને તો તમે જેલમાં હોવ. ચાલશે તમને જેલમાં જવાનું? કે એના હવા પાણી ચાલશે? આવી રીતે વાત કરું તમારી સાથે? જો મેડમ, અમારી વહુને અમે કાંઈ કહેતા નથી, અને અમે એને હેરાન પણ નથી કરતા. ને રહેવત મારા દીકરાની, તો એનાથી કંઈક બોલાણું હશે ને બે જણાનો ઝઘડો થયો હશે. એમાં મને કાંઈ- સપનું આવ્યું હતું કાલે રાતે કે તમે લોકો દામિની સાથે ગેરવર્તન કરો છો, એને મારવામાં આવે છે. તો આ સપનું સાચું નથી? ના મેડમ, કોઈ કે તમારા કાન ભર્યા હશે ને તમે એની વાતમાં આવી ગયા હશો. બસ હા, હું છે ને પોલીસમાં છું એટલે તો તમને આઈડિયા આવતો હશે ને. અને છે ને આવી રીતે કોઈ કાન ભરે કાં તો પછી સાંભળીને કોઈકની વાત સાંભળીને હું અહીંયા નહીં આવું. મને જે વસ્તુની ખબર હોય, પાક્કી મારી પાસે સાબિતી હોય ને તો જ હું અહીંયા આવું. એટલે મને કંઈ પણ કહેવા પહેલાં વિચારજો, નહીં તો પછી બહુ જલ્દી તમારે મારી સાથે આવવું પડશે. જો ધામીની મારા દીકરાની વહુ છે અને મારી દીકરી જેવી છે. મને આ ઘરમાં એને કોઈ કાંઈ હેરાન નથી કરતા. એને એ જ કહેવા માંગુ છું કે તમે જે બોલો છો ને એવું કરો ને તો સારું, નહીં તો પછી તમે અને તમારો દીકરો બચી નહીં શકશો. એટલે અત્યારે જે બોલ્યા છો ને કે દામિનીને તમે ઘરની દીકરીની જેમ રાખો છો, એની ઉપર કોઈ પ્રેશર નથી કરતા, દહેજ તો તમે માંગતા જ નથી, તમને દહેજની જરૂરત જ નથી. બસ આ બધું તમે અને તમારો દીકરો ફોલો કરે ને તો સારું છે તમારા માટે. કંઈ વાંધો નહીં. મારી વહુને થોડી ગેરસમજ થઈ હશે અમારા વિશે, એટલે તમને બધી વાત કરી છે. એણે મને કઈ વાત નથી કરી, એટલે આ વાતનું પણ પ્રેશર એને આપવાની જરૂર નથી. જુઓ, ઘર હોય ને તો ઠામડા ભભડતા જ હોય. એનો મતલબ એવો થોડો છે કે પોલીસ સ્ટેશને જઈને આવી બધી ફરિયાદો કરવાની. ઘર છે તો એવું બધું હાલ્યા કરે. અને ઘર છે એટલે મારવામાં પણ આવે, વહુને મારી નાખવામાં પણ આવે ને તો એક તો ઘર છે, ઘરની વાત છે, ઘરમાં જ દબાવી દેવાની, પછી વહુની જ લાશ ઘરમાં ખાડો ખોડીને એમાં પૂરી દેવાની, એટલે કોઈને ખબર જ નહીં પડે. જો કેમ આવા વિચારો છે તમારા? અમે આટલા બધા આવા ખરાબ માણસો નથી. પણ ખરાબ તો છો ને. અને બીજી વાત, આટલા ઊંચા અવાજે છે ને મારી સામે બોલતા નહીં, નહીં તો અત્યારે જ લઈ જઈશ સાથે.
એટલું જ કહેવા આવી છું કે તમે તમારા દીકરાને સમજાવી દેજો કે જે એ દામિની સાથે કરતો હતો ને એ નહીં કરે. અને બીજી વખત મારે અહીંયા નહીં આવવું પડે. સમજી ગયા? સમજી ગયા? હા જાઉં છું અત્યારે તો, પણ બીજી વખત મારે અહીંયા પગ ન મૂકવો પડે ને એ જોજો, નહીં તો તમારા માટે. તો કારણ વગરની મારી વહુ તમને કીધા કરે તમે આવી રીતના આવ્યા કરો અમને તમારી વહુએ મને કાંઈ નથી કીધું, એ મેં તમને કહ્યું. બીજી વખત આ શબ્દ નહીં બોલતા. જાઉં છું અત્યારે તો, પણ બીજી વખત નહીં આવવું પડે ને એવું જોજો. જીવતા જીવત મારવા જેવી વાત કરી. આ દેવાંગ દીકરો છે કે દુશ્મન છે? હસકા પાસે એને કંઈક રૂપિયા લીધા છે. મેં તો અગાઉ લીધા હતા, એ મેં આપી દીધા. આ બીજી વાર મને કીધા વગર દેવાંગ અસકા પાસે રૂપિયા લઈ આવ્યો હતો અને અસકો મને મળ્યો ભર બજારે અને મારો કાઠલો પકડ્યો. આ તો હારું ગરીબો થઈ ગયો એની આગળ અને હાથ જોડે જ્યારે માંડ એણે મને જાવા દીધો, નકર ભર બજારે ધોળ તપાટ હોતે મારી દે. આબરૂ શું રહેત આપણી? આબરૂના ધજાગરા કરવા બેઠા છો બાપ દીકરો બે, અને આરો મને ઘસીટો એમાં. બરાબર છે? પણ રૂપિયા તો જોવે ને એટલે માગ્યા હોય. હા બરાબર છે મમ્મી, રૂપિયા તો જોવે જ. રૂપિયા હશે ને તો ઘરમાં કોઈ કામ થશે. હા, રૂપિયા વગરના બંને બાપ દીકરો નઠારા આટા મારીએ છીએ તો ઘર કેવી રીતે ચલાવશું? અરે પણ તારી બાયડી છે ને, ઓલા આસકા પાસે હું માગવાની જરૂર હતી? તારી બાયડીને કહેવાય લઈ આવે ને પિયરમાંથી. ઓ પપ્પા, આમાં મને એકલાને બ્લેમ આપવાની જરૂર નથી. મેં મારી રીતે પ્રયત્ન કર્યો હતો કે ઘરની સુખ સુવિધા માટે થઈને આવી રીતે પૈસા લાવી શકું. માગ્યા તમારી પત્ની પાસે 2 વાર માગ્યા છે, 1 વાર નથી માગ્યા. હવે પાછો માગી રહ્યો છું ને એના માટે તો મેં આજે એને મારી છે. હા એટલે જે ઓળ્યો ગોળ્યો હતો બધો મારી ઉપર આવી ગયો. એની બેનપણી છે ને ઓલી ફાલ્ગુની, ઓલી પોલીસમાં છે ઈ, એનો કાયદો શીખવાડવા મને આવી હતી ઘરે. પોલીસને ખબર પડી ગઈ છે કે દામિનીએ આ બધી વાતો પોલીસ સુધી પહોંચાડી દીધી. એની બેનપણી ફાલ્ગુની છે ને, એની બેનપણી છે એ તું ભૂલી ગયો છે, હું નહીં. દેવાંગ તું છે ને, હદ સુધી પહોંચી જશે મને સપને ખ્યાલ નહોતો. મને તો એમ થાય છે કે એનું ગળું દબીને મારી નાખું. એક તરફ પેલો અસકો અને બીજી તરફ આ હવે નવી આવી છે. અરે મમ્મી કહી દેવાય ને કે અમે એવું કઈ નથી કરતા એમ. હા શું કહેતી હતી આ આવીને? મેં કહેવામાં કઈ બાકી રાખ્યું હશે? અરે તમે એ કે જે દહેજની વાતો કરો છો, દામિની આરે એને મારકૂટ કરો છો ને, બધું બંધ કરી દેજો, નકર ઈ કે તમને જેલમાં નાખે ને તો અરે ખબર પડશે. પણ એની આગળ ગરીબડું થઈ જવાય. હું કેમ અસકા આગળ હાવ ગરીબડો ગાય જેવો થઈ ગયો તો કોકને તો એમ જ લાગે કે આનામાં કઈ વાક જ નથી, એવો આપણે થઈ જવાય. એટલે એની બેન પણ ભલે પોલીસ હોય પણ એની બેન દામિનીને ખીજાય કે આવા ખોટા હું કામ આરોપ નાખશું તો આવું આરોપ. પણ મમ્મીને આવડતું નથી ને પપ્પા. હા. મમ્મીને બધું આપણે શીખવવાનું, એકડે એકથી શીખવવાનું કે મમ્મી આમ નહીં કરતા, તેમ નહીં કરતા. અરે મમ્મી સમજો, આ ઘરમાં તમે સૌથી મોટા પૈસાના લાલચુ વ્યક્તિ છો. કંઈક એવી રીતના જતાવો તો ખરા. વાહ રે વાહ દીકરા વાહ, તું હવે તારી માને શીખવાડવા માટે ઊભો છો છે? અરે માના લક્ષણ એવા હોય ને તો બાપ દીકરાએ શીખવવું પડે ને માએ સમજવું પડે. સમજો ને કંઈક તમે, તમારામાં ભાન જેવું કંઈ નથી. બંધા કયું નો જીભડો આકારે છે? તું જ બુદ્ધિ વાળો છો ને બધા બુદ્ધિ વગરના. આ મેં તને જન્મ આપ્યો છે નહીં, અને બોલવા પહેલા છે ને હોવાર વિચાર છે કોની સામે બોલશો. અરે પણ એમ નહીં, અલા આમ જો દેવાંગ તને એમ કહે છે કે તું છે ને નબળો પડશો, તું એટલો બધો ત્રાસ આપવામાં કેમ તું નબળો પડશો? હવે મારે કઈ કરવું જ નથી, મારે કઈ કરવું જ નથી. અરે. તમે લોકો તમારી રીતે કરી લો ને તમારી રીતે લડી લો. આખરું લાગ્યું? નથી આવડતું ને, મને ક્યાં કઈ સમજણ પડે અરે છે? હા. પણ તું એની તારી માની વાતનું હું કેમ તું ખોટું લગાડશો? પણ ભાન નથી પડતી, જઈ થાપલે માર દે ને ઓલી ભૂત જેવી એની બેનપણી ને કે તો ઈ બધું મારે હા સાંભળવાનું, તો- મારે સહન કરવાનું. તો તમે મને મારી લીધો છે. હા, અરે. ટીમમાં ને ટીમમાં વિખવાદ કોણ કરે મમ્મી? જો, હે? આ આમ જો. તમે જેને ઘરમાં ને ઘરમાં બધાને તોડો છો. હું આપણે તોડું છું. આ તને પરણાયો ને ઈસ ખોટું કર્યું છે. અરે. એક તો આને પેદા કર્યો ને ઈસ ખોટી વાત છે. આપણે બધાય આમ જો એક રહેવાનું છે, આપણે 3 થાવી અને ઓલી દામિની એકલી છે. આમની સાથે મારે રહેવું નથી. અરે તમારે જે તું કરવું એ જરીક આમ કરો. જો, તું જરીક નરમ પડ. આ જો એની કોઈ થઈ જાય ને તો હોશિયારી બતાવે છે ખોટો, કાંઈ છે નહીં, પાવર બતાવે છે ને એમાં પાવર બહુ એટલો બધો હોય ને તો ઓલી બેનપણી છે ને જે પોલીસ ઓફિસર એને જઈને સામું બોલે ખબર પડે. પોલીસ- વાંધો સામે નહીં, બોલાય પેલા ને. આસ્કાને ફોન કરીને કહી દઈશ કે મારા રૂપિયા જે રૂપિયા આપ્યા હતા ને એ રૂપિયા હવે મારી પાસેથી એક પણ રૂપિયો મળશે નહીં. અને તારે જે કરવું હોય કરી નાખ. જા, મારા ઘરનો સામાન ઘરની બહાર નાખવો હોય તો નાખી.
તું નીકળ બને તારો સામાન તારી બાયડી બધા બહાર નીકળો અરે બરાબર છે આ મારો તમ- સામાન ફેંકવાની વાત કરતો નહીં આ. તમારે બેને બોલવાની કાંઈ જરૂર જ નથી. હું તો કહું છું તમારે છે ને, અને તારે હોતે ને તને ખાસ કહું છું, તારે એવો ત્રાસ આપવાનો છે દામિનીને કે એના ભાઈ પાસેથી રૂપિયા લાવે, એના પિયરમાંથી લાવે, અને તમે આમ હું કામ વિખો? એટલે જેલની હવા હું ખાઉં ના ના જેલની હવા ખાવા તો તમારો અરે, દીકરો જણ્યો છે ને હું ખાઉં ને હવા. અરે ડરાવીને રાખો ને તમે દામિનીને, એટલી બધી ડરાવો કે એકબીજાની સામે મોઢું ન ખોલી એકબી જોવે એવી ડરાવો તમે. પેલા સમજાવો અમને. તું શાંત થા, અને ઈ જુદો થઈ જાય ને તો ઈ એનું બાયડી પાસેથી રૂપિયા લાવશે ને આપણને જ દેવાનો. હવે હું મારો રંગ દેખાડી જાઓ તમે હા બસ એમ. દામિની ઉપર હો, આની દેવાંગ ઉપર નહીં. એની દાસ તમારા પર ઉતરી જાય ને ઘણું દબાઈ હા, દેવું હા, તમારું અરે પણ દાદા અશોક દાદા તમે સમજો ને હું આમ જો, આવી હવે મારે કઈ ભૂલ છે? હે દાદા આવી રીતના ઘરે આવીને ઉઘરાણી કરો છો, મારા પપ્પાને ધમકાવો છો ને પાછા મારી સાથે આવી રીતે તમે હાથાપાઈ કરીને અહીંયા સુધી લઈને આવ્યા. હા, અને આ ટાટિયા છે ને ભાંગી નાખવાના. જો દાદા તમે અને હું એક જ લાઈનમાં છીએ. તમે જાણો છો કે આપણી પાસે પૈસા નથી આવતા, અને પૈસા ના હોય ત્યાં સુધી હું તમને તમારા રૂપિયા પાછા આપી શકું એવી હાલતમાં નથી. તો હાલત કર એવી, મારે પૈસાની જરૂર છે, મારે એક જગ્યાએ રોકાણ કરવાનું છે. હાથ લઈ લે, હાથ લે. દાદા હું પૈસા આપી દઈશ ને તમને, હું તમને ના નથી પાડતો, પણ સમય તો આપો મને. તારા બાપને સમય આપ્યો તો પૂછજો જે. હા મારા પપ્પાએ મને વાત કરી 2 દિવસનો સમય આપ્યો તો. કે તમે અને તમારા માણસો અવારનવાર આવીને મારા પપ્પાને. આંગળી હેઠી રાખજે, આંગળી ચીમતો નહીં. દાદા જો હું સીધી રીતે વાત કરવા માંગુ છું, હમ, બાકી તો મારી પાસે બીજી ગેંગના માણસો પડ્યા છે, હું પણ બીજી ગેંગને વાત કરી દઈશ. કરી દીધા. જા, એને કેવલો અશોક છે. જા. હા તો વાંધો નહીં દાદા, હવે તમારા પૈસા હું પણ જોઉં છું કે કેવી રીતે એને કોણ પાછા આપે છે. મારી આમ હા, મજબૂરી છે મારી, એટલા માટે 1 લાફો નહીં પણ હજી તમે 17 લાફા મારશો ને તો સહન કરી લઈશ, બાકી પૈસા નથી મારી પાસે. વાંધો નહીં, હવે હું પણ જોઉં છું કે તમે કેવી રીતે મારી પાસેથી રૂપિયા કઢાવી શકો. નથી દેવા તમારા રૂપિયા, હું બોલો, રૂપિયા નથી દેવા, નહીં મળે. તું મને રૂપિયા દેવાના ના પાડે. હા હા હું તમને જ ના પાડું છું, કારણ કે આવી રીતે કડક ઉઘરાણી કરશો ને તો દાદા ક્યારેય મેળ નહીં આપે. તો- તમારે રૂપિયા માટે ખમવું હોય ને તો ખમો, બાકી આવી રીતના રૂપિયા નહીં આપો. તો સાંભળ્યું છે કે તારી ઘરવાળી બહુ રૂપાળી છે. દાદા એક કામ કરીએ તો હું તમને મારી ઘરવાળી સોંપી દઉં, એના બદલામાં તમે મારું દેવું માફ કરી દેશો. આમ થાય તે મારી ઘરવાળી મને 1 પણ રૂપિયાનો ફાયદો કરાવતી નથી. અરે હા જાય બધું તેલ લેવા, આમ પણ મારી ઘરવાળી તમને સોંપ્યા પછી મને જે રૂપિયા મળવાના હોય મારા ભાગના આપી દેવાના. આ તો તે સોનામાં સુગંધ ભળી જાય એવી વાત કર. અરે શું કામ ના કરું, મારા ફાયદાની વાત હોય તો હું ગમે એને વેચી નાખું. બોલો સાથે સાથે મારા પપ્પાને પણ આપી દો, જે તમારા હંમેશા બધા કામ કરશે. તમારે જે કંઈ પણ હવાલા કરાવો એ મારા પપ્પાની પાસેથી કરાવ્યા કરજો, પણ બદલામાં તમારે મને 10 લાખ રૂપિયા આપવા પડશે. 11 આપીશ. પાકું? પાકું. તો પછી લાવો મારા 11 લાખ રૂપિયા, મળી જાય. અને બાકીના બધા રૂપિયા તમારે માફ કરવા પડશે. માફ. 4.25 લાખ રૂપિયા માફ, અને ઉપરથી 11 લાખ રૂપિયા તમે મને આપશો. અને આ દામિની છે આમ કેવી છે? રમકડા જેવી છે કે? અરે એકદમ અંગારા છે, અંગારા. તમને એની સાથે ફાવી જ જશે. તો પછી રંગત જામી જાય. સમજો ને કે તમારે જે જોઈએ છે એ તમને મળશે દાદા, પણ મને જે જોઈએ છે એ મને મળતું હોય તો હું પૈસા લઈને અહીંયાથી રફુ ચક્કર થઈ જઈશ. પછી તમારે એનું જે કરવું એ કરજો, બ્લેકમાં વેચો, વ્હાઈટમાં વેચો, અહીંયા વેચો કે પછી વિદેશમાં વેચો, જેટલા રૂપિયામાં વેચવી હોય ને એટલામાં વેચી નાખો, પણ હું મારી પત્નીનો સોદો કરીને અહીંયાથી નીકળી જવા માંગુ છું. અને બીજી વાત એ કે તમારા કોઈ માણસો કે તમારો કોઈ પણ પ્રકારનો મને દબદબો ના જોઈએ. ક્યારે પણ તમે બીજી વાર મારી પાસે ઉઘરાણી નહીં કરો. અને રહી વાત એ કે આ જે તમે અત્યારમાં મારા ઉપર હાથ ઉપાડ્યો, તો હું પણ તમને કહી દઉં કે જેવી રીતના તમે મારી સાથે કર્યું છે ને એવી જ રીતના હું પણ તમારી સાથે આવતા કોઈ પણ સમયમાં કરીશ. કઈ વાંધો નહીં, તો તારી ઘરવાળી આપતો હોય. હાથ નીચે રાખો, હાથ નીચે. કામ કરવાનું છે ને? હા, તો હવે અશોક દાદાએ પણ મિયાવની મીંડળી થઈને મારા હાથ નીચે કામ કરવું પડશે. સમજાય છે? અરે આ કેવી વાત કરશો? હા એ જ જે તમને સમજાય છે. કઈ વાંધો નહીં.
પણ મળશે મળશે, રૂપનો ખટકો તમને મળશે. હા, જાઓ શાંતિથી એસ કરો, જાઓ. ફોન કરજે. હા હા, પૈસાની વ્યવસ્થા કરી રાખો, પછી ફોન કરીશ. પૈસા ગાડીમાં હશે ને પછી પૈસાની જગ્યાએ તારી ઘરવાળીને બેહારવાની. હા હા, વાંધો નહીં વાંધો નહીં. હા, જાઓ. હા. કેમ પણ પટાવીને મોકલી દીધો ને અસ્કાતને. હવે તું એક નંબરી જો ને તો હું 10 નંબરી છું. શેરને માથે સવા શેર. જા ફટ, મારી પત્નીને ખરીદવા આવ્યો. જા, પોતાની ઓકાત નથી ને. કઢી પડી છે, ખીચડી પણ છે. કરેશ મહારાણી રસોડામાં અંદર આવીને નથ નવી રસોઈ બનાવીને હારું હારું બનાવીને બસ ખાવાનું જ કામ કરતા આવડે છે. મમ્મી કેવી વાત કરો છો? તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે સારું બનાવીને હું એક જ ખાવાની હોય. જે રસોઈ બને છે બધા માટે બને છે. મને તો નથી દેખાતું બધા માટે બને છે એવું. તો આ શું છે? એટલી બધી કઢી હું એકલી ખાઈ જવાની છું? વાહ, હાહુ ને વર માટે કઢીને રોટલા ને પોતા માટે હલમદસ્તા. હે, મમ્મી જે બનાવ્યું તો મારા નજરની સામે જ છે. તો આ બધું જે તું રાંધી રાંધીને બગાડ કરશો એ બધું હું તારા બાપના ઘરેથી આવે છે? એમાં હવે મારા પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? અને શું વાત છે, અચાનક આવીને આવું બધું કેમ બોલો છો? તો બોલું જ ને. મેં તો તમને કંઈ કહ્યું પણ નથી. તું શું કામ કે? તને તો ખબર જ છે કે મારો હું વાંક છે, મારી હું ભૂલ છે અને હું કઈ વાત ભૂલી રહી છું, એટલે તું મને ક્યાંથી વાત કરવાની છો? કઈ શું ભૂલી હું? આ દેવાંગારે પૈસા મંગાવવાની વાત થઈ હતી તો એનું શું થયું જણાવજે. મેં એમને ત્યારે જ ના પાડી હતી અને હજુ એ કહું છું, હું મારા ભાઈને વાત નથી કરવાની. તમે છે ને આવી રીતે ખોટી રીતે પૈસાની માંગણી ન કરી શકો. કેમ કેમ માંગણી ન કરું? મી શું કરો છો? પૈસાની માંગણી કેમ ન કરું? છોડો. બાપના ઘરેથી કઈ લઈને નથી આવી, આમને દોડી આવી છો ને ઉપરથી ને કઈ પણ માંગીએ એટલે ના પાડી દેવાની. હે, શું નથી લાવી? કરિયાવરમાં જેટલું આપવું જોઈતું હતું એટલું મારા પપ્પાએ ને મારા ભાઈએ આપ્યું છે. હવે એનાથી વિશેષ તમને શું જોઈએ છે? દહેજ દહેજ જોઈશ મારે. કેટલા લાખ કીધા હતા લાવવાના? માંથી કેટલા આપ્યા ખબર છે ને તને? દહેજ તો આજે નહીં મળે ને કાલે પણ નહીં મળે. કેમ નહીં મળે? મમ્મીજી કેમ નહીં મળે? મમ્મીજી કેમ નહીં મળે? હા, જો મમ્મીજી તમે ખોટું કરી રહ્યા છો. ખોટું ને હાસું હું છે ને એ સારી રીતે સમજી જા તો સારું છે. અને છે ને તારી બેનપણીને કહેવાની કોઈ જરૂર નથી. મને કાયદો આવીને શીખવાડે છે મને. હે, કેમ કેમ હું કહેવાની જરૂર હતી એને જઈને બધું? હે, હું કહેવાની જરૂર હતી? કાન હું લેવા ભર્યા? છોડો હાથ. બહુ થયું. હવે મારા પર હાથ ઉપાડ્યો છે ને તો અત્યાર સુધી મેં પોલીસ કેસ નથી કર્યો. પણ જો આવી રીતે મને હેરાન કરશો, મને ટોર્ચર કરશો, દહેજ માંગશો ને તો હું સાચે જ પોલીસ કેસ કરી દઈશ. એટલે તું મને ધમકી આપસ એમ? હે, મને ધમકી આપસ? હે, ધમકી નથી આપતી, તમને કાયદો શીખવાડું છું. હા, કાયદો તું શીખવાડવાની જ છો, મને ખબર છે. આ તારી બેનપણી છે ને જે પોલીસ વાળી, એને સમજાઈ દે તારા હાનમાં. નકર છે ને આ ઘરમાં જે બટકું રોટલો મળે ને એ નહીં મળે. કાયદો તો હું તને શીખવાડી, તું હું મને શીખવાડતી હતી. આ ઘરમાં રહેવું હોય ને તો જેમ હું કહું ને એમ રહેવું પડશે. તું કે ને એમ નહીં. તો ઠીક છે, તમને એવું જ લાગતું હોય ને કે તમે લોકો જે કરો છો એ સાચું છે, તો મારી પણ એક વાત સાંભળી લો. હું મારા ઘરેથી પૈસા નહીં માંગુ. પછી એના બદલામાં તમારે જો મારો જીવ લઈ લેવો હોય ને તો લઈ લો. હા તો લઈ લે, જીવ લઈ લે તારો, બરાબર. પણ મારું અપમાન છે ને એ તો હું સહન નહીં જ કરું. અપમાન? કયા અપમાનની વાત કરો છો? દિવસ રાત તમારા બધાની સેવા કરું છું, ઘરને સાચવું છું, મારી જવાબદારીઓ નિભાવું છું, અને છતાંય તમે એમ કહો છો કે તમારું અપમાન કર્યું. તે જ વાત કરી હતી ને, આ તારી બેનપણી આ ફાલ્ગુની જે બહુ પોલીસના કાયદા મને જણાવવા માટે આવી જાય છે. હે, કેમ કેમ વાત કરી? ઘરની વાત કેમ કરી તે? મેં નહોતી વાત કરી તો? પણ તમારા દીકરાએ જે મને માર માર્યો હતો ને એ દેખાતો હતો. કોઈ ગાંડું નથી, જોવે ને ત્યાં ખબર પડી જાય.
તો હવે એવી જગ્યાએ માર મારવો પડશે જ્યાં કાંઈ દેખાય નહીં, હે ને? એટલે તમે લોકો નહીં સુધરો. દેવાંગની વાત તો જવા દો, પણ મમ્મીજી તમે તો સમજો, તમે તો એક સ્ત્રી છો. એક સ્ત્રી થઈને એક સ્ત્રીની સાથે આવું કરશું? તો તું સમજી જા ને, તારા બાપને કે સમજી જાય, તારા ભાઈને કે સમજી જાય. દહેજ જેટલું માંગીશ એટલું આપી દે એટલે તું મસ્ત રાણીની જેમ રહે, કઈ વાંધો નથી મને. આ ઘર તારું જ છે, મિલકત પણ તારી જ છે, પણ બસ મારી માંગણીઓ પૂરી થવી જોઈએ. અને જે વસ્તુ તે મારી હારે કરી છે ને, હવે બીજી વાર તો કરતી નહીં, ભૂલતી નહીં. તમારી માંગણીઓ તો ક્યારેય પૂરી નહીં થાય. ક્યારેક 2 લાખ, 3 લાખ, 5 લાખ, છેલ્લે હું વેચાઈ જઈશ ને તો પણ તમારી માંગણીઓ પૂરી નહીં થાય. તો સારું ને, તું વેચાઈ જા, ઘરમાંથી ખો જાય. આવી શકું? હા દામિની, આવ. આજે અચાનક અહીંયા મને મળવા આવી છે? હા, તને મળવા અને થોડીક વાતો કરવા આવી છું. કેમ, કઈ બન્યું? હા, બન્યું તો ઘણું બધું છે. તારી વાત સાચી જ હતી. આ લોકો છે ને પ્રેમથી સમજે એમ નથી. આ લોકોને જ્યાં સુધી એમની ભાષામાં ન સમજાવીએ ત્યાં સુધી છે ને આ લોકો નહીં સમજે. કહેવાય છે ને કે જે લાતોના ભૂત હોય છે ને એ વાતથી નહીં માને. એટલા માટે જ તને કહ્યું હતું કે હું આવું તારા ઘરે, અથવા તો તને કહ્યું હતું કે તું કેસ લખાવી દે, પણ ના, તારે તો કાંઈ એક્શન લેવું જ નથી. ફાલ્ગુની મારું ફેમિલી છે, ભલે ગમે તેવું હોય. મને એમ હતું કે હું એમની સાથે પ્રેમથી વાત કરીશ, થોડાક ધમકાવીશ ને તો સમજી જશે. પણ આ લોકોને છે ને ધમકીઓનો કાંઈ અસર નથી થાય. ફેમિલી હતું કે ફેમિલી છે, પણ એ લોકો તને માને છે ફેમિલી? જો એ લોકો તને ફેમિલીમાં ન માનતા હોય ને તો તારે પણ એ વિચારીને ન બેસી રહેવું જોઈએ. તારે એ લોકો વિરુદ્ધ કેસ લખાવવો જ જોઈએ. સાચી વાત છે તારી. આ લોકો છે ને પૈસા માટે મારો જીવ પણ લઈ લેશે. કેમ કે જે મારા સાસુમાએ આજે કર્યું છે ને એના પરથી હું શ્યોર છું કે આ લોકો ધમકીમાં નહીં સમજે. શું થયું પાછું? શું કર્યું છે એ લોકોએ? એ લોકો ખોટા છે ને પાછા મારી પાસેથી એવી આશા રાખે છે કે હું સમજુ. હજુ એ દહેજની માંગણી કરે છે. અત્યાર સુધી તો દેવાંગ હાથ ઉપાડતા હતા, પણ આજે મારા સાસુએ પણ મારા પર હાથ ઉપાડ્યો છે. ખબર જ હતી કે આ બધું બનવાનું જ છે. પહેલાં જ કહ્યું હતું કે આ દુનિયામાં છે ને જેટલું સહન કરીએ ને એટલું આપણી પર લોકો વધારે વીટાવે. અને એટલા માટે જ કહ્યું હતું કે એકવાર કેસ લખાવી દેશે ને તો એ લોકોને ડર રહેશે કે બીજી વખત તારી વિરુદ્ધ કંઈ પગલું ન ભરે. શું કરું ને સમજાતું નથી. મારા સાસુમાં તો એમ જ કહે છે કે મારે દહેજ લઈને જ આવવું પડશે. મારા ભાઈએ એ લોકોએ પૈસા આપવા જ પડશે. અને મેં જ્યારે કાયદાની વાત કરી તો મારા પર વધારે હાથ ઉપાડ્યો, વધારે ધમકીઓ મારવા લાગે. એટલા માટે જ કે એ લોકોને ખબર નથી કે કાયદો એ લોકોનું શું બગાડી શકે છે. એકવાર એ લોકોને ખબર પડશે ને પછી બીજી વખત આવું કરવાની વાત તો દૂર, પણ મનમાં એ વિચાર નહીં કરશે. જો મારી સલાહ માને ને તો એકવાર એમના વિરુદ્ધ કેસ લખાવી દે. 1-2 વાર એ લોકોને અહીંયા આવવું પડશે, ધક્કા ખાશે, જેલમાં 1 દિવસ રોકાશે ને એટલે આઈડિયા આવી જશે કે આ કઈ રીતે સહેવાય છે. ઠીક છે, અત્યાર સુધી મારે કમ્પ્લેન નહોતી લખાવી, પણ હવે કેસ કરવા માટે હું તૈયાર છું. હું રાજી છું. બરાબર વિચાર કર્યો છે. FIR લખું, હું ફરિયાદ કરવા માટે તૈયાર છું. ઠીક છે, બોલ. ડોન્ટ વરી, થઈ જશે આગળ જે કરવાનું હતું એ. હવે તું ચિંતા છોડી દે. હવે ચિંતા એ લોકો કરશે, હું તારી સાથે છું.
થેન્ક યુ. જો તું ન હોત તો આજે ખબર નહીં મારું શું થાય. જો એવું સાચું ન- કહું ને તો તે જ મને હિંમત આપી છે. જો હું તારી ફ્રેન્ડ તો છું જ, પણ સાથે સાથે મને એ પણ ખબર છે કે મારા દેશ માટે મારે શું કરવાનું છે અને તારા જેવી સ્ત્રીઓ માટે. અને એટલા માટે જ આપણે લડવું જરૂરી છે અને એની જ હિંમત તને હું આપું છું. અને તું જ નહીં, તારા જેવી કોઈ પણ સ્ત્રી હશે ને એને હું આટલો જ સાથ આપીશ. હું અત્યારે મારા પિયર જાઉં છું મારા ભાઈને મળવા. એને પણ વાત કરું છું. ઠીક તો છે, તારી રીતે જે કાર્યવાહી કરવાની હોય એને કરીને આવશે. ચાલ. જેટલું દહેજ માંગ્યું હતું ને એટલું તો આવ્યું જ નથી. પણ વહી ગઈ હાવ વહી ગઈ. ઈ તો જોતો હવે કોણ આપશે? એની કરતાં એને આ રાખવાની અને ત્રાસ આપવાનો અને આવડાની જેવું કરવાનું હોય. રોજ કેમ મરઘી એક ઈંડું હોનાનું આપે એવું કરવાનું હોય. પણ તમે બે મા દીકરાએ કોને ખબર હું કર્યું ને તેવડી હાવ વહી ગઈ, કાઢી મૂકી લ્યો. હેરાન હું નહોતા કરતા આપણે, કઈ બાકી નહોતા રાખતા હેરાન કરવામાં. ઘરની બહાર પગ ન મૂકવી જોઈએ. પોલીસ બેન તમે સાંભળ્યું મેં તમારા લોકોની વાત. અરે કોને હેરાન કરવાની વાત કરતા હતા? નહીં અમે અને સોનાના ઈંડા આપતી મરઘી એટલે કે દામિની. નહીં એની વાત નથી. ઈ તો જુઓ અમારે તમે સમજુ છું કે દામિનીની બેનપણી છો, તેનો મતલબ એવો નથી કે તમે વારે વારે આ વર્ધીનો પાવર લઈને અમારા ઘરે આવતા રહ્યો ને અમને બીવરાવો, બરાબર? બરાબર. પહેલા તમારા દીકરાને બોલાવો તો. અરે, પણ જો એમાં કાંઈ નથી. આમ પોલીસ બેન જો એવું કાંઈ નથી. તમે તો બોલતા જ ને. બધી ખબર પડે છે મને કે તમે લોકો અરે, શું કરવા બેઠા છો. અમે પણ દામિનીને અમે દીકરી સમાન રાખવી છે. અચ્છા તમે ને તમે બરાબર જે ખબર પડી હતી ને તે બધું દેખાય જ આવે છે. ત્રણે ત્રણના લક્ષણ. શું તમારે આવી રીતે અમારા ઘરમાં આ ફેમિલી મેટરમાં પડવાની જરૂર નથી. અચ્છા, તમે રિસ્પેક્ટેડ પોલીસ છો અને હું એ વાત પણ જાણું છું કે અમારી અને દામિની વચ્ચે બહુ સારી ફ્રેન્ડશિપ છે. તો ફ્રેન્ડશિપ નિભાવવા માટે થઈને તમારે આ બધું કરવાની કોઈ જરૂર અરે, નથી. હવે તમે મને જો શીખવાડશો. જો આ ફલ- આમ જો- કાયદા કાનૂન મને બતાવશો કે મારે શું કરવાનું છે ને શું નહીં. અરે ફાલ્ગુની તમે વારે વારે આમ જો- કાયદો હું કામ શીખવાડો અમને? પોલીસ સ્ટેશનમાં શીખવાડો ને બાપા. કેસ અમને મંગાવ્યો છે તમારા વિરુદ્ધ. જોયું? હવે ખોટી હવે- છે. હકીકતમાં એની પાસે અમારા વિરુદ્ધ કોઈ પુરાવા જ નહીં હોય. છે કોઈ પુરાવા એની પાસે કે અમે લોકોએ એની માટે કંઈ પણ કર્યું છે? પુરાવા મારે લાવવાના છે ને એ હું લાવી દઈશ. અચ્છા, તો હવે પોલીસ પુરાવા સાબિત કરવાનું કામ પણ કરશે. પુરાવા ગોતશે પણ ખરા અને પુરાવા બનાવશે પણ ખરા. મારી પાસે બધું જ છે. શું છે? મારે તમને કહેવાની જરૂર નથી. પણ આમ જો હોય તો અત્યારે ને. જેના માટે આવી છું ને એ કરવા દો મને. અરે કેટલા એટલે રૂપિયા તમે- જોઈએ તમને આ કેસ ને રફા દફા કરવા માટે? કેટલા રૂપિયા જોઈએ છે? જાણું છું આ તમારા જેવા જે પોલીસના લોકો હોય ને એ લોકો પહેલા બહુ ઈમાનદારી બતાવે, પણ પૈસાની સામે તો ગમે તેવા વ્યક્તિ ઝૂકી જ જાય. બોલો 2 લાખ રૂપિયામાં પતાવવું છે? 2 લાખ રૂપિયા તમે તમારી આખી જિંદગી મહેનત કરશો ને તો એ ક્યારેય તમારી પાસે નહીં આવે. હું આપીશ તમને 2 લાખ રૂપિયા. ક્યાંથી આવશે એ પૈસા? એ પૈસા હું ગમે દામિની ત્યાંથી લઈશ. દહેજમાંથી લાવશે પાછા? ક્યાંથી લાવશે? એ હું મારી પત્ની પાસેથી મંગાવી લઈશ. તમારે દહેજ. જોવાની જરૂર નથી. દહેજ. આ દહેજ જ મગાવવા માંગુ છું. બોલો શું કરવા માંગો છો તમે? એના હા? વિરુદ્ધ કેસ આ કરી ઘર શકો. મારું છે, સોસાયટી મારી છે, ક્યાં ખોવાઈ જશો ને ખબર ય નહીં પડે. તમે- માણસોને બોલાવી લઈશ ને તો આ પોલીસની વર્દી છે ને ફેંકાઈ જશે રસ્તામાં. બસ હા, બોલવામાં ભાન રાખજે. તું છે ને આમ પોલીસને બહુ હલકામાં ન લે. પપ્પા હું શું કરી શકું છું ને એ મને ખબર છે. શું અરે. કરી શકીશ તું? હે અરે 2% ની હવાલદાર છે ને તો ત્યાં ને ત્યાં અટકી જઈશ. ખબર છે મારી પાછળ કોણ છે? મોટા અરે. મોટા નેતાઓ છે અને બધા વ્યક્તિઓને છૂટા મૂકીશ ને તો આ ક્યાં ટ્રાન્સફર થઈ જશે ને ક્યાં નોકરી જતી રહેશે ને ખબર ય નહીં પડે. તું ટ્રાન્સફર કરાવીશ મારું? ચૂપ રહે ને, જો કીધું ને ચૂપ રહે. આમ જો પોલીસ બેન ઈ છોકરું કહેવાય. એની- બોલવા જો ને, હાસું તો બોલે છે. અરે પણ તને મા દીકરાને ફાલશે કે નહીં? પોલીસ છે એની સામે ન બોલવાનું. અરે પોલીસ છે, પોલીસ છે ને આપણા પગની ધૂળ સમાન કહેવાય. હા, પોલીસ થી બીવાનું એ તો હું આવો. તને બતાવીશ જ્યારે તું જેલમાં આવશે ને મારી સાથે ત્યારે. ચાલો જો મારી અરે, સાથે. નહીં પણ જામજો એવી કાંઈ વાત નથી. એની છોકરું હું માફી માંગુ છું ને તમ તારે. એને એ છોકરું કચરું કહેવાય. મારી પાસે એને- તમારા વિરુદ્ધ કેસ લખાયેલો છે, કમ્પ્લેન નોંધાયેલી છે, અરે. એટલે તમારે મારી સાથે પોલીસ સ્ટેશન
આવવું પડશે. અરે પણ કોઈ જો વાંક વગર કોઈ ન આવે પેલા પુરાવા આપો. સાઈન કરેલી છે તમારી વહુએ ડોક્યુમેન્ટ પર. તો બધાની વહુ ખરાબ જ હોય, બધાને હું વગોયવા કરે તમે એ રીતના આવી જવાનું. તો એ તમારે સાબિત કરવાની જરૂર નથી કે પોલીસ સ્ટેશનમાં આવશો ને એટલે બધું અરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જો જશે. એ બધું ખોટું હોય તમે તમે ચૂપ જ રહો. અરે અમારી અને જોડે ભૂલ જ તમે છો. પણ સારું છે કે તમારું નામ નથી લખાયું, નહીં તો તમને એ નહીં છોડીશ. અરે અમારા જેવા ઈમાનદાર માણસોને છે ને બદનામ કરવાનું એ નાટક કરે છે સમજ્યા? તો? અમને બદનામ કરે છે એ. ખોટામાં મને ન લ્યો. અરે ચાલો તો મારી સાથે. લગાવતી અરે શું કહ્યું કે? અરે તારી મમ્મીને અરે. હાથ નહીં લગાવો. અમે તને હાથ લગાવો. અરે 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 મેડમ 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 ચાલો તમે પણ. અરે પણ હેરાન કરી દીધા યાર. મા દીકરો પોલીસની સામે મૂંગા રહેતા હોય તો હાથ બતાવી દીધી. હવે ધામીની આવે ને એને હા ધામીની બેટા સારું છે તું આવી ગઈ. જો દામિની બહુ જો હું માનું છું કે તમારી યારે છે ને બહુ ખોટું થયું છે અને એ મા દીકરાની ભૂલ જ હતી. પણ તમે તો આ ઘરની બહુ છો ને, આ ઘરની ઇજ્જત આબરૂ એ બધું તમારા હાથમાં છે. કઈ રીતે? પોલીસ બેન આવ્યા હતા અહીંયા આપણી ઘરે, હા તો તો એ કે તમારી હવે કંપની લખાવી છે તો તમારા વિરુદ્ધ, એટલે એ કે તમારી ધરપકડ તમારા હાહોની ધરપકડ કરવા આવ્યા હતા. પણ ઓલો દેવાંગ છે ને હા બુદ્ધિ વિજ્ઞાનો છે, પાગલ છે, એ સામે ફાવે એમ મળ્યો બોલવા. પછી પોલીસ બેનનો મગજ ગયો તો એને મા દીકરા બેને કીધું હવે તમને જોવા પોલીસ સ્ટેશને લઈ જાવ એમ કરીને બેની ધરપકડ કરી ગઈ. અરે રે, બંનેને જ લઈને ગયા? તમે કેમ રહી ગયા? અરે કેવી વાત કરો, હું તો તમારા બાપ સમાન કેવો, આવું ન કહેવાય તમારે. ઠીક, તમે બાપ સમાન છો તો મારા સાસુમાં મારી માં સમાન નથી, એના માટે હું કાંઈ નથી. અરે અને તમારો દીકરો એ પતિ છે મારો, એ પતિ કહેવાને લાયક નથી. અરે પણ એ જો કે એને એ બધી એની ભૂલ જ હતી, પણ હવે એ બધાને કહેવાય છે ને કે માણા રસ્તો ભૂલી જાય છે, અને ભૂલ થઈ હોતી ને જાય, હવે ક્યારેક ભૂલ થઈ જાય તો તો ભૂલ થઈ છે તો હવે સજા ભોગવશે ને. તમે શું ઈચ્છો છો હું શું કરું? તમે પોલીસ સ્ટેશને જાઓ અને કેસ પાછો કહી લો કે આ ભાઈ આવું કાંઈ થયું નથી અને આ બી માફી માગે છે ને હવે મારે કેસ આગળ નથી વધારવો એવું કહી દો ને તો ઘીના ઠામમાં ઘી પડી જાય. અને એ બી મા દીકરાને હવે ખબર પડી ગઈ, સમજાય ને મગજમાં આવી ગયું છે. પણ હું આવું શું કામ કરું પપ્પા? અરે પણ આ ઘર છે તમારું, આ ઘર છે, આયા તમારે કોઈ જિંદગી કાઢવાની છે, આ ભવિષ્ય છે તમારું, અને અમે બધા તમારા જ ને દેવાંગારે તમારે આખી જિંદગી કાઢવાની છે. હવે જો એ આવી રીતે પોલીસ સ્ટેશનમાં તમે એને ચક્કર ખવડાવો છો તો આખી જિંદગી કેમ નીકળે? તમારે હું આ ઘરમાં નથી રહેવું? બરાબર છે, આ ઘર મારું છે, ઘરના લોકો મારા છે, પણ હું કોઈની કેમ નથી? આ ઘરની ઇજ્જત મારા હાથમાં છે. મને નહોતી ખબર કે તમે લોકો તમારા ઘરની ઇજ્જતને રોજે મારો છો, એના પર હાથ ઉપાડો છો, એને મન ફાવે એવું બોલો છો. આ તમારો દીકરો મને મારે, મારા પર હાથ ઉપાડે તો ઘરની ઇજ્જત ના જાય. તમારી પત્ની મારા પર હાથ ઉપાડે તો ઘરની ઇજ્જત ના જાય. તમે લોકો દારૂ પીવો, સિગરેટ પીવો, જુગાર રમો, આવું બધું કરો, આવા રસ્તા ઉપર તમે જાઓ તો તમારા ઘરની ઇજ્જત ના જાય. અને હું કમ્પ્લેન કરું એ પણ સાચી તો તમારા ઘરની ઇજ્જત જાય. જો એ બધું એનાથી થઈ ગયું એટલે તો કહું છું એની એ ભૂલ જ હતી. થયું છે ને તો ભોગવશે. મેં કમ્પ્લેન લખાવી દીધી છે. અરે ના ના એવું નહીં કરો. જો એને કંઈક સજા બજા થાય ને તો એ જેલમાં રહે, સમજ્યા? અને એમાંય દહેજનો તમે કેસ લખાવ્યો છે ને તો દહેજમાં તો બહુ એટલે બહુ કાનૂન છે ને બહુ કડક હોય છે. તો પહેલા નહોતી ખબર પડતી એમને? પહેલા મેં એમને સમજાવ્યા જ હતા, પ્રેમથી કીધું હતું, આજીજી કરતી હતી કે રહેવા દ્યો, આવું ન કરો. પણ મારા ભાઈ પાસે પૈસા મગાવવા હતા ત્યારે બધું સારું લાગતું હતું. માની લો તમારા ભાઈ પાસે એને પૈસા મગાવ્યા તો એ પૈસા તો કે જુગારમાં તો નહોતો હારી જવાનો, એ આ ઘરમાં જ આવવાના હતા ને પૈસા. તો આ ઘર એ તમારું જ ઘર છે ને. રહેવા દો. તમે સારી રીતે જાણો છો કે તમારો દીકરો આ બધા પૈસા ક્યાં નાખે છે. 1 રૂપિયો મને નથી આપ્યો અને હર વખતે મારા ભાઈ પાસે ખોટું બોલીને પૈસા લઈ આવે છે. હા તો એ તમારો પતિ છે અને તમે એના પત્ની છો, તો એની બધી ઈચ્છા પૂરી કરવી, એને જે મનગમતું બધું કરવું એ તમારી પૂરી કરવાની તમારી ફરજ છે. અને તમારા ભાઈને આપ્યું છે તો બે થોડુંક જો સમુદ્રમાંથી થોડુંક પાણી લઈ જાઓ તો એને કંઈ ફરક ન પડી જાય. એને જેમ તમે તમારા ભાઈ પાસેથી થોડાક પૈસા લઈ આવો તો શું ફરક પડે એને? પણ આવું ન કરાય તમારે, આ ભૂલ જ કહેવાય તમારી. ઠીક છે, ભૂલ કહેવાય ને તો હવે ભૂલ કરી નાખી છે. હવે કમ્પ્લેન પાછી નહીં લો. અરે. મને એમ હતું કે આ કમ્પ્લેન કરી છે ને જેલમાં જશે ને તો સુધરી જશે,
પણ તમારી વાતો પરથી લાગતું નથી મને. નહીં નહીં ઈ જો હું મારી હાટું નહીં ઈ મા દીકરા હાટું હું તમને કહું છું. તમે કહો છો કે ભૂલ થઈ ગઈ છે, સ્વીકારી લેશે. હા તમને લાગે છે હા. કે એ લોકોને કોઈ અફસોસ હોય એમ? એ લોકો સમજી જશે હવે આવું નહીં કરે બીજી વાર? નહીં નહીં એવું નહીં કરે. મને જેલમાં કહેતા હતા કે પપ્પા તમે સમજાવો કે તમારીથી સમજશે. એટલે હું જો તમને હાથ જોડું છું કે તમે એને તમે એ કમ્પ્લેન પાછી ખેંચી લો. અને હવે હું 100% તમને કહ્યું એ કાગળમાં લખી દઉં કે હવે આ કોઈ દિવસ તમારી ઉપર જે અત્યાર લગી કરતા હતા ને, જે ભૂતકાળમાં કર્યું ને એવું ક્યારેય નહીં કરે. અને જો એ કરશે ને તો તમે ત્યારે હું એને આ ઘરની બહાર કાઢી મૂકી, બે મા દીકરાને. બસ વિચારીશ, મારી ફ્રેન્ડ સાથે વાત કરીશ. મને યોગ્ય લાગશે તો કમ્પ્લેન્ટ પાછી લઈ લઈશ. દામિની એવું માની જાય તો સારું. દામિની માની ગઈ તે સારું થયું. હવે બધાને છોડાવીને આવે ને તો ગંગા નાહ્યા. દેવાંગ લ્યો, સાચું તમારા ઘરની ઇજ્જત પાછી લઈ આવીશું. જો દામિની દેવાંગ, હવે કઈ બોલવું છે તારે? બહુ પાવર હતો ને તને તો. તારી સાથે બહુ નેતાઓ છે, તને બચાવી લેશે, તને કશે તકલીફમાં નહીં પડવા દે. શું થયું એ બધાનું? કોલ કર્યા હતા, કોઈ રિસીવ ના કર્યા? તૂટી ગયો પાપર આજે. આજે સમજાણું કે ગુજરાત પોલીસનો માર કેવો હોય અને એની તાકાત કેવી હોય. બધાના અડપેટે સડે પણ પોલીસના અડપેટે નહીં હોય. ના ના મમ્મીજી, પોલીસ તો શું કરી લેવાની છે? આ તમારી વહુ શું કરી લેવાની છે? બહુ કહેતા હતા ને કે હું વધારે ના બોલું, ખાલી કાયદો શીખવું છું તમને લોકોને. હવે શું થયું? દામિની બહુ જો અમારી ભૂલ હતી. અમે તમારી પાસે દહેજની માંગણી કરતા તો તમને એટલા હેરાન કર્યા અને સમજવાની કોશિશ ન કરી. તમે પણ કોઈકની દીકરી છો અને તમને એટલા હેરાન કર્યા એના માટે હું માફી માંગુ. મને આવી ખબર નહોતી કે આનું પરિણામ આટલું મોટું આવશે. ને જો દામિની બહુ પોલીસ બેન મેં તો બેને સમજાવ્યા હતા હો. મેં તો આવું ન કરાય, પણ એ ન માન્યા. નકર મારે મેં જ કોઈ દી દામિની કંઈ કીધું નથી. તમે સાંભળ્યું હતું ને કે સારા બનવાની કોશિશ ના કરો ને પપ્પા. બધાને બધી ખબર જ છે કે અમને લોકોને ચડાવવા માટે સૌથી પહેલા તમે જ હતા. તમે જ આ બધી વાતો શીખવતા હતા મને અને કહેતા હતા કે આવી રીતે ફલાણી પાર્ટી પાસેથી રૂપિયા લઈ લે, સારી રીતે બૂચ મારી દેજે, અને પછી જ્યારે પૈસા પાછા આપવાનો વાયદો કરે ત્યારે ઉલ્લુ ભણાવી દેજે. આ બધું પપ્પા તમે જ શીખવ્યું છે મને. અરે અને રહી વાત અત્યારની, તો આજે પણ પપ્પા તમે એટલા માટે આ બધું કરતા હતા કે તમારે જેલના સળિયાની પાછળ ના જવું પડે. આજે મને સમજાઈ ગયું કે જે બાપ પોતાના દીકરાના માટે થઈને પોતાનો સ્વાર્થ જોઈ શકતો હોય, મતલબ કે દીકરો જાય તો ભલે જાય જેલમાં, પણ મારે નથી જવું. અરે અને આ જ એક લક્ષ્યથી તમે અત્યારમાં બહુ સુધરવાનું નાટક કરો છો ને પપ્પા. તમારો અસલી ચહેરો અમારી સામે આવી ગયો છે. અરે પણ દીકરાને કાંઈક કમાવવું જ નહીં તો પછી શું કરવું? આ ઘરમાં કાંઈક તો દાણા પાણી તો આવવું જોઈએ ને. કેમ? તો આવી વાતો શીખવાડવાની? અરે બાપ છો તમે, બે ઝાપટ મારીને પણ કહી શકતા હતા ને. પણ નહીં, ઘરમાં પૈસા આવતા હતા એટલે તમને કઈ વાંધો નહોતો. ગમે એમ પૈસા જ આવે છે ને ઘરમાં. વહુના પિયરથી આવે, વહુના પિયરથી આવે કે પછી ગમે એને ટોપી પહેરાવીને આવે. જો દામિની હો, તમારા સસરાને પણ ઘણો અફસોસ. ન કરી છે ને નમતી વાત લે જ નહીં. અને બીજી વાત, અમને અમારા ભૂલની સજા તો મળી ગઈ છે. હવે આજ પછી ક્યારે હું તો તમને હેરાન કરીશ જ નહીં. તમને જે ઈચ્છા હોય એમ રહેજો ઘરમાં, તમારે જેમ કરો એમ કરો, તમને બધી છૂટી છે. પણ હા, અમારે તમારા બાપાના ઘરેથી એક પણ રૂપિયો નથી જોતો કે કોઈ વસ્તુ પણ નથી જોતો. હા, સમજાય કેવું છે અમને લોકોને કે આવી રીતે દહેજમાં રૂપિયા માંગીએ તો સરકારી કાયદાઓ કેવા કડક હોય છે. અને બીજું એ કે હકીકતમાં તારી સાથે લગ્ન કર્યા પછી મારે જ કમાવવું જોઈતું, પણ કમાવવાની લત ક્યારેય મને લાગી જ નહીં. બસ મારા પપ્પાએ ચીંધેલો માર્ગ એ અપનાવતો રહ્યો અને વધારે ફસાતો રહ્યો. પછી તો આમાંથી બહાર નીકળવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને એટલા માટે તને ટોર્ચર કરતો હતો. કારણ કે તારા પિયરમાં
એ લોકોની પાસે ઘણા બધા રૂપિયા છે. તું કોઈ વાત કરીશ તો એ લોકો રૂપિયા આપી દેશે. બસ આ એક જ લાલચ હતી મને. બાકી દામિની ભૂલ થઈ ગઈ મારી કે તારી ઉપર હાથ ઉપાડ્યો અને બહાર તને ધક્કા મારીને મોકલી દીધી. જોયું દામિની મેં કીધું તું ને કે મા દીકરો સુધરી જાય અને જોયું આ તમારી નજર સામે બે જોયું માફી માગીને એને ભૂલનો પસ્તાવો થયો ને એટલે પોલીસ બેન હવે તમે છે ને જરીકે ચિંતા નહીં કરતા અને એમાં દામિની એવું તો જરીકે ચિંતા નહીં કરતા. હવે એ છે ને આ ઘર એનું જ છે અને હવે અમે અમારી દીકરીની જેમ જ રાખશું અને પતિ તરીકે બધી આ ફરજ નિભાવશે દેવા. એ તો હું દામિની પાસેથી જાણવા માંગુ છું કે એણે આગળ શું કરવું છે. અરે એણે અહીંયા રહેવું છે કે પછી નથી રહેવું. અરે પણ હવે તો એ હાથ પડે ને મેં એને ક્યાં પૂછવાની જરૂર રહે અને નજર સામે જ આપણે બધી બે માફી માગી લીધી અને એવું લેશે તો હાલો હું દામિની જો અજાણતા મારથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું માફી માગું છું. બસ જો તમારી નજર સામે બધાને ભૂલનો પસ્તાવો છે તો હવે એને કાંઈ પૂછવાની જરૂર નહીં. જોયું બરાબર ને મારી વાત? છોડો, મેં કમ્પ્લેન પાછી લઈ લીધી છે ને એનો મતલબ એવો નથી કે મેં તમને લોકોને માફ કરી દીધા છે. ગમે એમ તો આ ઘરની વહુ છું. તમે મારું માન સન્માન જાળવો ન જાળવો, મને સરખી રીતે રાખો ન રાખો, એનાથી ફેર નથી પડતો. પણ હું આ ઘરની વહુ છું. હા આ ઘરની ઇજ્જત ન જાય ને એટલા માટે કમ્પ્લેન પાછી લીધી છે. હા બસ મને તો મનમાં હતું સમજ્યા કે દામિની એવો ગમે એમ તોય સંસ્કારી છે સમજ્યા, ખાનદાનની દીકરી છે એટલે ગમે એવું કરે એના સાસુ એનો પતિ ગમે એવું કરે પણ બાકી એ થોડા એની ફરજ ચૂકવે. એટલે જ ને અત્યાર સુધી કાંઈ નહોતું કર્યું પણ હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. તમે જ કહ્યું ને કે મારા પપ્પાની પાસે બહુ બધા પૈસા છે તો કદાચ હું પાછી જતી રહીશ ને તો એ લોકોને કંઈ ફેર નહીં પડે. બીજા 17 માગા મારા માટે આવી જશે. પણ હું અહીંયા એટલે રહેતી હતી કે હું આ ઘરની વહુ હતી અને મને મારી જવાબદારીનું ભાન હતું. તમને એવું લાગતું હોય ને તો હવે હું પછી- તમને એમ કહું છું કે તમે એકલા રહેજો, અમે લોકો જતા રહ્યા છીએ. હા હા જઈએ આપણે. દેવાંગ તમારી હારે રહ્યા જોડો. હવે પછી આવું ક્યારેય નહીં થાય. દામિની મારી